હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। આજે સ્ટાન્ડર્ડ 12થનું ઇંગ્લિશમાં યુનિટ 10 લાસ્ટ ચેપ્ટર છે ગ્રીન ચાર્ટર એ શીખવા જઈ રહ્યા છે। નામ ઉપરથી જ ખ્યાલ આવે છે, ગ્રીન એટલે કંઈક હરિયાળીની વાત કરી છે, હરિયાળી ક્રાંતિની વાત કરી છે। અને ચાર્ટર એટલે દસ્તાવેજ, હકનામું, એગ્રીમેન્ટ, એને ચાર્ટર કહેવાય છે। તમને ખ્યાલ છે આપણી પૃથ્વી જેટલી ગ્રીન હશે તેટલી જ આપણા માટે ફાયદાકારક છે, આપણી આંખોને પણ ગમશે। તો પૃથ્વીને ગ્રીન રાખવા માટે બધાએ સહિયારો પ્રયાસ કરવાનો છે, બરાબર છે, સુકાઈ ના જાય એના માટે અહીંયા એગ્રીમેન્ટ કરવામાં આવ્યું છે, જેને ગ્રીન ચાર્ટર કહેવામાં આવે છે। અને બધાએ ભેગા થઈને આખી પૃથ્વી સરસ મજાની હરિયાળી રહે એના માટેના પ્રયત્નો કરવાના છે। Climate change and global warming are dramatically urgent and serious problems that can lead to calamitous consequences. એટલે કે જે ક્લાઇમેટ ચેન્જ થાય છે, વાતાવરણમાં ફેરફાર થાય છે ગ્લોબલ વોર્મિંગના કારણે। ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તો વાતાવરણમાં જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વધી જાય, બરાબર, એનું પ્રમાણ વધી જાય અને જે તાપમાન વધી જાય છે, ગરમી વધે છે, ગ્લોબલ વોર્મિંગ કહેવાય છે। તો એ અત્યારે સૌથી મોટો સળગતો પ્રશ્ન છે, હે ને, પ્રભાવક રીતે અસર કરે છે પૃથ્વી પર, કે જેને એકદમ સિરિયસ પ્રોબ્લેમ છે અને અર્જન્ટલી એને નાબૂદ કરવું પડે એવી પરિસ્થિતિ થઈ છે। એ જો એ નહીં થાય તો શું થશે? કેન લીડ ટુ કેલેમિટેશિયસ કોન્સિક્વન્સીસ, એટલે કે આપત્તિઓ આવશે, એના પરિણામ રૂપે એવું થશે, બરાબર છે। એટલે કે અત્યારે હાલ સૌથી વધારે જરૂર એ છે કે જે આ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વધી ગયો છે, જે ગરમી વધી ગઈ છે, એને ઓછી કરવાની જરૂર છે, તાપમાન ઘટાડવાની જરૂર છે। We do not need to wait for government alone to find solution to this terrible problem. આપણે રાહ નથી જોવાની કે ગવર્મેન્ટ એનું સોલ્યુશન કરશે, એકલા ગવર્મેન્ટના હાથની વાત નથી, આપણે બધાએ મળીને આનો પ્રયત્ન કરવાનો છે। Each individual can play an important part by simply adopting more responsible lifestyle, beginning with some little every do and don'ts. કે ઇન્ડિવિજ્યુઅલી દરેક જણ વ્યક્તિગત રીતે આમાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે, બરાબર છે। પોતાની લાઈફસ્ટાઈલ છે અથવા નાની નાની બાબતની શરૂઆત કરીને શું કરવા જેવું છે, શું નથી કરવા જેવું વિચારીને આમાં ચેન્જીસ કરી શકે છે। ઇટ્સ ધ ઓનલી રિઝનેબલ વે ટુ સેવ અવર પ્લેનેટ બિફોર ઇટ ઇઝ ટુ લેટ। ખરેખર બહુ જ મોડું થઈ જાય એના પહેલાં આપણું જે આ પ્લેનેટ છે, પૃથ્વી, આપણો જે ગ્રહ છે, એને બચાવવાની તાત્કાલિક જરૂર છે, બરાબર છે। ગવર્મેન્ટ એકલાના હાથની વાત છે નહીં કે ગવર્મેન્ટ કરે, આપણે હાથ ઉપર હાથ રાખીને બેસી નથી રહેવાનું, પણ આપણે પણ એટલા જ પ્રયત્ન કરવાના છે, વૃક્ષો વાવવાના છે, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વધી ના જાય એનો પ્રયત્ન કરવાનો છે। આ ફેક્ટરીઓના કારણે, એસીના કારણે અત્યારે ગરમીનું પ્રમાણ વધી ગયું છે। It is important for all of us to think in terms of first reducing our emission of CO2 or carbon footprints. કાર્બન ફૂટપ્રિન્ટ્સ એટલે શું? કાર્બન ડાયોક્સાઇડનો કચરો જે વાતાવરણમાં ભળે છે, બરાબર છે, કાર્બન ડાયોક્સાઇડ, તો પહેલું જ કામ એને ઇમિશન કરવાનું છે, એને રિડ્યુસ કરવાનું છે, એને ઘટાડવાનું કામ કરવાનું છે પહેલાં તો, બરાબર છે, વાતાવરણમાંથી। ધ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ ધ સબસ્ટેન્ટ ઓફ ધ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ, એટલે કે આપણા જે વ્યવહાર છે એના કારણે જ કાર્બન ડાયોક્સાઇડનું વાતાવરણમાં પ્રમાણ વધી ગયું છે, આપણા વ્યવહારના કારણે। અ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ અ ટોટલ સેટ ઓફ ગ્રીન હાઉસ ગેસ ઇમિશન કોઝડ બાય ઓર્ગેનાઇઝેશન, ઇવેન્ટ, પ્રોડક્ટ ઓર પર્સન। હવે આ જે કાર્બન ડાયોક્સાઇડ છે, ફૂટપ્રિન્ટ એટલે એનો કચરો, બરાબર, આટલો બધો કેમ વાતાવરણમાં વધી ગયો છે? તો એનું મેઇન કારણ શું છે? તો ઓર્ગેનાઇઝેશન, બધી સંસ્થાઓ છે એ ઉત્પન્ન કરે છે, મોટા મોટી ઇવેન્ટ થાય છે, મેળાવડા થાય છે, એમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, પ્રોડક્ટ આપણે જે વાપરતા એમાં થાય છે, વ્યક્તિગત રીતે આપણે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરીએ છીએ। તો વ્યક્તિગત રીતે કેવી રીતે હું તમને સમજાવી દઉં। આપણા ઘરે કેટલા એસી હોય છે, બરાબર છે, એ અંદર ઠંડક આપે છે પણ બહાર ગરમી ફેંકે છે। તો વિચાર કરો, અમદાવાદ છે, ગાંધીનગર છે, મોટા મોટા શહેરો છે, સુરત છે, એમાં કેટલા બધી આવી રીતે ગરમી બહાર ફેંકાતી હશે। તો વ્યક્તિગત રીતે પણ આપણે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરવામાં આપણો ભાગ છે। ગ્રીન હાઉસ ગેસીસ કેન બી ઇમિટેડ થ્રુ ટ્રાન્સપોર્ટ, લેન્ડ ક્લિયરન્સ એન્ડ ધ પ્રોડક્શન એન્ડ। અને બીજી વસ્તુ કે બીજું આ જે ગેસ છે વધારે કેમ બહાર ફેંકાય છે એનું કારણ શું છે? તો ટ્રાન્સપોર્ટ દ્વારા,
આટલા બધા વાહનો ચાલે છે તો એનો ધુમાડો બહાર નીકળે છે, કચરો બહાર નીકળે છે, એ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. તો બધા પ્રોડક્શન દ્વારા આ રીતે ઘણી બધી રીતે આપણે વ્યક્તિગત પણ જવાબદાર છીએ. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું જે પ્રમાણ વધી ગયું છે એમાં આપણે પોતે પણ જવાબદાર છીએ. એટલે બધાએ ભેગા મળીને પ્રયત્ન કરવો પડશે. એટલે ગવર્મેન્ટ આમાં કાંઈ કરી શકે એમ છે નહીં. તો દરેક જણ થોડું થોડું ધ્યાન રાખે તો પણ આપણે આ ગ્લોબલ વોર્મિંગની અસર ઘટાડી શકીએ છીએ. ચલો આગળ જોઈએ. કન્ઝપ્શન ઓફ ફૂડ, ફ્યુલ્સ, મેન્યુફેક્ચર્ડ ગુડ્સ, મટીરિયલ્સ, વુડ્સ, રોડ્સ, બિલ્ડિંગ્સ એન્ડ સર્વિસીસ. એટલે કે આપણે જે વપરાશ કરીએ છીએ ફૂડનો, ખોરાકનો, ફ્યુઅલ એટલે બળતણ, પેટ્રોલ, ડીઝલ જે વપરાય છે, મેન્યુફેક્ચર એટલે બધા વસ્તુ બનાવવામાં આવે છે, ગુડ્સ એટલે સાધનો બનાવવામાં આવે છે, માલ સામાન બનાવવામાં આવે છે, મટીરિયલ વપરાય છે, લાકડા વાપરીએ છીએ, રોડ બનાવવા માટે વપરાય છે જે વસ્તુ, બિલ્ડિંગ બનાવવા માટે, આ બધી સર્વિસીસમાં જે વસ્તુ આપણે વપરાય છે કાર્બન ડાયોક્સાઇડ છેલ્લે તો ઉત્પન્ન થાય છે. For simplicity of reporting, it is often expressed in terms of amount of carbon dioxide or its equivalent of other GHGs emitted. એટલે એવું કહેવા માગીએ છીએ કે જે સાદી રીતે કહીએ ને આપણે તો જે કાર્બન ડાયોક્સાઇડનું જે પ્રમાણ જે વધી રહ્યું છે અને ઇક્વિવેલન્ટ એટલે એના જેવા બીજા જે અમુક વાયુઓ છે, GHG એટલે કે ગ્રીન હાઉસ ગેસીસ કે જે નુકસાનકારક છે એવા વાયુઓ જે મિથેન છે તો એ બધા વાતાવરણમાં પ્રમાણ એનું વધારે થાય છે. તો એ તો બહુ ખતરનાક છે કારણ કે જે ઓઝોન વાયુનું પડ છે એ પાતળું જો થઈ જાય, એ નષ્ટ થઈ જાય તો આપણને બહુ જ નુકસાનકારક છે. બરાબર છે. વાતાવરણમાંથી જે સૂર્યનો પ્રકાશ આવે છે તે ઓઝોન વાયુમાંથી પાર થઈને આપણી પર આવે છે, પરંતુ એ જ જો નષ્ટ થઈ જાય તો આપણને નુકસાન કરતાં પણ એ બની જાય છે. એટલા માટે એ પ્રોબ્લેમ થઈ શકે એમ છે. As one begins this process, it soon becomes evident that there is no way we can currently reduce our emission of greenhouse gases to zero. હવે એવું કહે છે એકવાર જો આની શરૂઆત થઈ ગઈ એટલે કે એક વખત જો વાતાવરણ બગડી ગયું ને પછી તો બહુ જ ટફ છે કે એને ઝીરો સુધી લઈ જવું. એટલે કે જે ઝેરીલા વાયુઓ છે જે વાતાવરણમાં ભળી ગયા, વધી ગયું એનું પ્રમાણ, તો પછી એને ઝીરો સુધી લઈ જવું એ ખરેખર એકદમ અશક્ય બાબત થઈ જશે. કોઈ રસ્તો જ નહીં હોય. નો વે. Every single aspect of our economy from manufacturing, transportation, agriculture, healthcare is dependent on fossil fuel derived energy and resources. એવરી સિંગલ આસ્પેક્ટ એટલે કે નાનામાં નાની દરેક બાબત જે ઇકોનોમિકલી આપણે જે શેના પર ડિપેન્ડન્ટ છે તો મેન્યુફેક્ચર થાય છે. શેનું મેન્યુફેક્ચરની વાત છે તો ટ્રાન્સપોર્ટેશન છે, બરાબર છે, એગ્રીકલ્ચર છે, હેલ્થ કેર છે, આ બધું શેની પર ડિપેન્ડન્ટ છે? ઓન ફોસિલ ફ્યુઅલ. ફોસિલ ફ્યુઅલ એટલે પેટ્રોલ છે, ડીઝલ છે કે જેમાંથી ઉર્જા ઉત્પન્ન થાય છે, હે ને, ઉર્જા પ્રાપ્ત થાય છે આપણે. તો આ કહેવાનો મતલબ શું છે ખબર છે? આપણી જે ઇકોનોમિક છે ને, આર્થિક બાબત છે ને, આપણે સદ્ધર શેના પર થઈ શકે છે? બધું ડિપેન્ડન્ટ શેના પર છે? ટ્રાન્સપોર્ટેશન ઉપર છે, એગ્રીકલ્ચર ઉપર છે. અને એ ચલાવવા માટે શેની જરૂર પડે છે? ફોસિલ ફ્યુઅલ એટલે કે પેટ્રોલ ડીઝલની જરૂર પડે છે. એની અહીંયા વાત કરી છે. એઝ વી સીક એન્ડ ડેવલપ ધ અલ્ટરનેટિવ રિસોર્સિસ ઓફ એનર્જી એટલે કે સોર્સિસ ઓફ એનર્જી એટલે કે જે પેટ્રોલ છે, ડીઝલ છે, એનો વૈકલ્પિક જો આપણે કોઈ રસ્તો નહીં શોધીએ, આપણે શોધ્યું છે અત્યારે ઇલેક્ટ્રોનિક, બરાબર છે, ઇલેક્ટ્રોનિકના વાહનો આવી ગયા છે, પરંતુ હજી શરૂઆત છે, બરાબર. જો એનો આપણે વૈકલ્પિક રસ્તો નહીં શોધીએ એન્ડ એઝ વી બિગિન ટુ થિંક એન્ડ લીવ ઇન મોર, અને જો આમ ને આમ ચાલતું રહેશે, બરાબર, આટલી ને આટલી ઉર્જા વપરાતી રહેશે તો આ જ રિયાલિટીનો આપણે અત્યારે સામનો કરી જ રહ્યા છે અને કરવાનો જ છે ભવિષ્યમાં, બરાબર છે. જે CO2 એમિશન છે, જે કાર્બન ડાયોક્સાઇડ જે વાયુઓ છે જે આપણે અત્યારે વાતાવરણમાં ઉત્પન્ન થાય છે ઇકોનોમિક એક્ટિવિટી માટે એટલે કે અર્થતંત્ર માટે, આર્થિક ઉપાર્જન માટે, એટલે કે અત્યારે હાલમાં જે પેટ્રોલ ડીઝલનો વપરાશ થઈ રહ્યો છે એવો ને એવો અત્યારે નજીકના ભવિષ્યમાં પણ ગ્લોબ એટલે દુનિયા અને વિલ કન્ટિન્યુ એન્ડ પરહેપ્સ એક્સિલેટ એટલે એની શરૂઆત ચાલુ જ રહેશે ઓવર ધ ફોર્સેબલ ફ્યુચર એટલે કે નજીકના ભવિષ્યમાં પણ અત્યારે જે રીતે એનો વપરાશ થઈ રહ્યો છે પેટ્રોલ ડીઝલનો આર્થિક ઉત્પાદન માટે, એવા નજીકના ભવિષ્યમાં પણ આ વસ્તુ હજી ચાલુ જ રહેવાની છે કારણ કે હજુ વૈકલ્પિક એનો આપણે કોઈ ઉપાય શોધ્યો છે નહીં. તમે વિચાર કરો કે પેટ્રોલ ને ડીઝલ બંધ થઈ જાય તો શું દર્શાવે? કેટલાય સાધનો, કેટલાય વાહન વ્યવહાર અને વાહન વ્યવહાર ઉપર જ ધંધા ચાલે છે એ બધું જ બંધ થઈ જાય. પેટ્રોલના ભાવ આટલા વધે છે ને છતાં પણ આપણે એના વગર ચાલી શકતું નથી. એટલે એનો વૈકલ્પિક રસ્તો આપણે શોધવો પડશે, જરૂરી છે, પણ હાલમાં તો શોધી શકાયો નથી. એટલે અત્યારે તો ભવિષ્યમાં પણ આ વસ્તુનો આપણે સામનો કરવાનો જ છે. The only cogent way to take these
અહીંયા થોડું અડધું વાક્ય રહી ગયું છે, ટેક્સ્ટ બુકમાં તમે જોઈ લેજો. અહીંયા એવું કહેવા માગે છે કે અત્યારે હાલમાં આનો આપણો એક શ્રેષ્ઠ રસ્તો કયો છે, જે આ બધા જે ફોસિલ્સ ફ્યુઅલ છે, પેટ્રોલ ડીઝલ છે, એ તો વાપરવા જ પડશે, એના વગર ચાલે એવું નથી. અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, બરાબર છે, વાતાવરણમાં ભળે છે, પરંતુ અત્યારે હાલમાં એ વાપરવાનું આપણે બંધ નથી કરી શકતા. તો એના માટે એક રસ્તો આપણે કાઢવો પડશે કે એના પર એક સાવચેતીપૂર્વક આપણે એને વાપરી શકીએ ને એવું વિચારવું પડશે. મતલબ કે કહેવા માગે છે કે ઝઘડો ખતમ નથી કરી શકતા, પણ એક લેવલ પર લાવીને એને ટકાવી શકીએ છીએ. એમ અત્યારે પેટ્રોલ ડીઝલ વાપરવાનું બંધ નથી કરી શકતા. જ્યાં સુધી એનો સારો રસ્તો આપણને મળી ના જાય વૈકલ્પિક, કે એના બદલે બીજું શું વાપરી શકાય, ત્યાં સુધી એને વાપરવામાં એક વિવેક રાખવો જોઈએ, એક જગ્યાએ એક લેવલ પર એને અટકાવવું જોઈએ, એવું અહીંયા કહેવા માગે છે. Here is a list of simple things that everyone can do in order to fight against the menace of global warming and at the same time reduce carbon footprint. હવે અહીંયા એક વસ્તુ આપ્યું છે કે થોડું લિસ્ટ આપ્યું છે કે દરેક વ્યક્તિ, એવરીવન એટલે કે દરેક વ્યક્તિ જે કરી શકે છે. કેમ કરવાનું છે? તો ફાઇટ કરવાની છે, સામનો કરવાનો છે. શેની સામે? મેનાન્સ એટલે કે જે રાક્ષસ છે. કયો રાક્ષસ છે? ગ્લોબલ વોર્મિંગ નામનો જે રાક્ષસ છે એને આપણે મિટાવી નથી શકવાના, સંપૂર્ણ નાશ નથી કરી શકતા, પરંતુ બેલેન્સ કરી શકીએ છીએ, એને ઘટાડી શકીએ છીએ. જે કાર્બન ફૂટપ્રિન્ટ છે એટલે કાર્બનના જે તત્વો છે જે વાતાવરણમાં ભળે છે એને ઘટાડવા માટે અમુક અહીંયા રસ્તા આપ્યા છે જે આપણે દરેક જણ કરી શકીએ છીએ, જેથી એને નાશ ના કરી શકીએ પણ એને અટકાવી તો શકીએ જ. એ અહીંયા અમુક રસ્તા આપેલા છે. સમ ઓફ ધીસ આઈડિયાઝ આર એટ નો કોસ્ટ. આ એવા આઈડિયા છે, એવા વિચારો છે જે આપણે કરવાના છે કે જેમાં કોઈ કિંમત નથી, રૂપિયા નથી ખર્ચવાના. સમ અધર્સ રિક્વાયર અ લિટલ એફર્ટ. અમુક એવા છે કે થોડીક જ મહેનતની જરૂર છે, થોડા પ્રયત્નની જરૂર છે, ઓર ઇન્વેસ્ટમેન્ટ, અને થોડા ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે, બટ કેન હેલ્પ સેવ અ લોટ ઓફ મની. હા, પરંતુ એ લાંબે ગાળે જોવા જઈએ તો આપણે ઘણા બધા રૂપિયા બચાવી શકીએ છીએ. ઇન ધ મીડિયમ ઓફ ધ લોંગ ટર્મ, લાંબે ગાળે ઘણા રૂપિયા આપણે બચાવી શકીએ એમ છે. સમ ઓફ ધીસ હોલ્ડ આઉટ અ strong appeal to reason and judgment and are worth as citizens charter. બરાબર, એઝ અ સિટીઝન છે. એટલે કે અમુક રસ્તા તો એવા છે ને કે જે આપણને અપીલ કરે છે, સ્ટ્રોંગ અપીલ કરે છે, વિનંતી કરે છે કે એમાં એક તર્કવાળા છે, રીઝન એટલે તર્કવાળા છે, જજમેન્ટ એવા નિર્ણાયકો છે કે ખરેખર આપણે એને એડોપ્ટિંગ કરવા જોઈએ, અપનાવવા જોઈએ. કેવી રીતે? એઝ અ સિટીઝન ચાર્ટર, એક નાગરિક તરીકે આ દુનિયાના, બરાબર, એક નાગરિક તરીકે આ એક હક, આપણી ફરજ છે. અને એ માનીને આમાંના અમુક રસ્તા તેવા છે કે આપણે એને અપનાવવા જ જોઈએ. તો હવે નેક્સ્ટ છે ડુ અને ડોન્ટ્સ છે, એટલે કે જીવનમાં આપણે શું કરવા જેવું છે, શું નથી કરવા જેવું, અને ખરેખર અપનાવવું જ પડશે, એના વગર છૂટકો જ નથી. બરાબર છે, એ આપણે પાર્ટ 2માં જોઈશું. 1 થી 20 સુધીના પોઈન્ટ આપેલા છે જે આપણા જીવનમાં ઉતારવા જેવા છે, એ રીતે આપણે કરવા જેવું છે, એ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, અને વધારે મારી ચેનલને શેર કરતા રહો. થેન્ક યુ.